નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ। વાદળો ઘનઘોર, તંત્ર નગરોડ। તો રાજ્યમાં આજે પણ કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે। તો આજે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં હળવો વરસાદ પણ થઈ શકે છે। હવામાન વિભાગના મતે કેટલાક જિલ્લામાં ધુમ્મસનો કેર રહી શકે છે, જેમાં સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લામાં ગાઢ ધુમ્મસનો કેર રહી શકે છે। ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદના 2 જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ગાઢ ધુમ્મસનો કેર રહી શકે છે। સતત 3 દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ખાસ કરીને કૃષિ પાકમાં નુકસાનની ખેડૂતોને ભીતિ છે। તો 24 કલાક બાદ ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધી શકે છે। હવામાન વિભાગના મતે 24 કલાક બાદ પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। સતત 3 દિવસથી વાદળછાયું વાતાવરણ અને બદલાતી ઋતુના કારણે રોગચાળો પણ વકર્યો છે। શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસોમાં 30 થી 40% જેટલો ઉછાળો આવ્યો છે। તો પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં સતત બીજા દિવસે પણ પલટો જોવા મળી રહ્યો છે। મોડી રાતથી જ જિલ્લાભરમાં ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો અનુભવ થયો છે। તો ધુમ્મસના કારણે હિલ સ્ટેશન જેવો અનુભવ તમામ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો સતત બીજા દિવસે પણ યથાવત। તો ધુમ્મસની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે। વહેલી સવારે દાહોદના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે, તો દાહોદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે। તો હવે આગળ વાત કરીએ મહાઠગ ખોલશે રાઝ। તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા કેસમાં મોટો ખુલાસો। ભૂપેન્દ્ર ઝાલાના નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી, જેમાં પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો। મહાઠગ મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ નકારી રહ્યો છે। શિક્ષકોને વિદેશ પ્રવાસ પર ન મોકલ્યાનું રટણ કરી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમ પહેલી વખત રેડ કરી ત્યારે તે બહારગામ હતો। રેડ સમયે મધ્યપ્રદેશ દર્શન કરવા માટે ગયો હતો। બાદમાં ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ આપ્યો નહોતો અને તેને કોઈ વ્યક્તિને ઓફિસ મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે, જે બાદ તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો અને 1 મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો। 1 મહિના દરમિયાન તે એક વખત ગુજરાત આવ્યો હતો અને રાજસ્થાનથી અલગ અલગ 3 સિમ કાર્ડ ખરીદ્યા હતા। વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો। જે ફાર્મમાંથી ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ સાથે વર્ષ 2018થી સંપર્કમાં આવ્યો હતો। 2024 લોકસભા ચૂંટણી લડવા તેણે ખોટું એફિડેવિટ રજૂ કર્યું હોવાનું પણ ખુલ્યું છે। પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ નહીં હોવાનું ખોટું એફિડેવિટ કર્યું હતું। ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ ₹6000 કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે। સાથે જ 6000 કરોડના કૌભાંડના રાઝ પણ ખુલશે। ગઈકાલે સીઆઈડી ક્રાઇમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેને પકડ્યો હતો। ઝાલાએ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાંથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા। કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો। ભૂપેન્દ્ર ઝાલા કેટલાક વ્યક્તિના સતત સંપર્કમાં હતો। સીઆઈડી ક્રાઇમને આ બાબતની ગંધ આવી જતા ભૂપેન્દ્ર ઝાલાની નજીકના વ્યક્તિઓના કોલ ટ્રેસ કરીને આખરે સીઆઈડી ક્રાઇમ ભૂપેન્દ્ર ઝાલાના કોલર સુધી પહોંચી ગઈ છે। જો કે તેને કોણે કોણે આશરો આપ્યો તેની પણ તપાસ થઈ રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, મહેસાણાના દવાડા ગામમાં ગઈકાલે દબોચાયો હતો। તો ઉલ્લેખનીય છે કે ફાર્મ હાઉસમાંથી ઝડપાયો છે ભૂપેન્દ્ર ઝાલા મહાઠગ। તો 2024ની લોકસભાની ચૂંટણી લડવા પણ ખોટું એફિડેવિટ, અનેક ખુલાસા થયા છે।
મૌલિક જોડાયા છે વધુ માહિતી માટે. મૌલિક, એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે ને આવનારા સમયમાં પણ મહાઠગ રાઝ ખોલે અનેક એવી શક્યતા છે, શું અપડેટ્સ આપની પાસે? લુબના જે રીતે ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી અને તેને સીઆઈડી ક્રાઇમ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં આગળ પૂછપરછ કરવામાં આવી હતી. મોડી રાત જે પોલીસ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી તેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા એ પણ થયા છે કે ભૂપેન્દ્ર ઝાલાએ જે શિક્ષકોને વિદેશ પ્રવાસ નથી મોકલ્યા હતા એવા પ્રકારનું રટણ તેની પૂછપરછમાં આવ્યું છે. સાથે તેને પહેલી વખત જયારે ભૂપેન્દ્ર ઝાલાને ત્યાં 11મા માસમાં એટલે કે નવેમ્બરમાં જ્યારે રેડ પડી હતી તે બાબતની તેને કોઈ જાણ હતી અને તે પહેલા જ તે ત્યાંથી ભૂપેન્દ્ર ઝાલા બહારગામ જવા નીકળી ગયો હતો અને સૌપ્રથમ તે મધ્યપ્રદેશ દર્શન કરવા માટે ગયો હતો અને ત્યારબાદ તેની ઓફિસે આ રેડની માહિતી મળતા તે અન્ય જગ્યાએ એટલે કે રાજસ્થાનમાં આસપાસ ફરતો હતો. આ બાદમાં તેને ઓફિસ પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઓફિસે રેડ પડી હોવાથી કોઈ ત્યાં હાજર નહોતું અને જેને કારણે તેઓ રાજસ્થાનથી અલગ અલગ જગ્યાએ જે છે તે નાસ્તો ફરતો હતો. ત્યારબાદ છેલ્લા એકાદ મહિનાથી તેઓ ગુજરાતના આ મહેસાણામાં આવી અને અલગ અલગ બિલકુલ મૌલિક, એક વધુ માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે, ચૂંટણી લડવા ખોટું એફિડેવિટ પણ એને બનાવ્યું હતું, તેને લઈને શું અપડેટ છે આપની પાસે? અપડેટ એ પ્રકારનું મળી રહ્યું છે કે વર્ષ 2024માં જે લોકસભાની ઇલેક્શન હતું તેમાં તેણે અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારે તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયો છે કે કેમ તેમાં તેને ખોટું એફિડેવિટ કર્યું હતું અને આ બાબતે ચૂંટણી કમિશનર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હથિયાર સાથે પકડાયો હોવાની ફરિયાદ જે છે તે થઈ હતી. તે પ્રકારનું એક ખોટું એફિડેવિટ પણ તેને આ અંદર કરેલું હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. બિલકુલ મૌલિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ પણ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. ઋત્વિજ, એક બાદ એક અનેક મોટા ખુલાસા ને હજુ પણ ઘણા બધા રાઝ પરથી પડદો છે તે ઉચકાઈ શકે છે, શું અપડેટ છે આપની પાસે આ સમગ્ર મામલે ઋત્વિજ? હજી વાત કરીએ તો ગઈકાલે જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ અલગ અલગ મુદ્દાઓને લઈને તેની હાલ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો અહીં તપાસ કરતા અધિકારીઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કર્યો ત્યારબાદ તે ક્યાં ફરાર થયો હતો, કઈ કઈ જગ્યાએ રોકાયો હતો, કોની તેણે મદદ લીધી હતી, તેની સાથે કોણ સંપર્કમાં હતું, આ તમામ બાબતોની પૂછપરછ છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે મોડી રાત છે તેની પૂછપરછ કરવામાં આવી હતી તેમાં કેટલીક હકીકતો પણ સામે આવી છે કે જે પ્રથમ રેડ કરવામાં આવી હતી સીઆઈડી ક્રાઇમ દ્વારા જ્યારે તેની ઓફિસ પર, ત્યારબાદથી તે ફરાર થઈ ગયો હતો અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના જે અલગ અલગ રાજ્યોમાં છે તે ફરતો રહ્યો હતો અને ખાસ કરીને તે તકેદારી રાખતો હતો કે પોલીસ તેની સુધી પહોંચે નહીં અને તે પોલીસ તેના સુધી પહોંચે નહીં તે માટે આ જે આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા તે અલગ અલગ એપ્લિકેશન થકી તેના જે વકીલ છે, તેના પરિવારજનો છે તેની સાથે સંપર્કમાં રહેતો હતો. જોકે મહત્વની બાબત તો એ છે કે એક વખત વાતચીત કર્યા બાદ તે સિમ છે તે સિમ પણ બદલી નાખતો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પરંતુ આખરે તે કેવી રીતે પરિવારજનોની સાથે સંપર્કમાં હતો, વકીલો સાથે સંપર્કમાં હતો, જે ફાર્મ હાઉસમાં રોકાયો હતો તે ક્યારથી રોકાયો હતો, તેનો સંપર્ક જે ફાર્મ હાઉસના માલિક છે તેની સાથે કેવી રીતે થયો હતો તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ફાર્મ હાઉસના માલિક છે તેની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને તેને હવે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીઆઈડી ક્રાઇમ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને ત્યારબાદ એક પછી એક જે મુદ્દાઓ છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે. બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી જે માહિતી સામે આવી છે કે ફાર્મ હાઉસમાં રોકાયો હતો, આ ફાર્મ હાઉસનો માલિક કોણ છે તે અંગે કોઈ વધુ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અને શું તેમની પૂછપરછ કરવામાં આવી છે ખરી? જી, હાલમાં તેની જે પૂછપરછ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તે તેની સાથે સંપર્કમાં કેવી રીતે હતો, ક્યારથી સંપર્કમાં આવ્યા હતા અને તે કેટલા સમયથી આ ફાર્મ હાઉસમાં રોકાયો હતો તે અંગે પણ પોલીસ સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અને જો આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને જે ભગાડવામાં અથવા તો અન્ય કોઈ રીતે તેની મદદગારી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા રહેલી છે. કારણ કે
જે ભૂપેન્દ્ર ઝાલા છે તે પોતે વોન્ટેડ હતો, CID ક્રાઇમ દ્વારા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તે સતત ફરાર રહ્યો હતો અને જે ફાર્મ હાઉસનો માલિક છે તે પોતે જાણતો હોવા છતાં તેને જે આશરો આપ્યો છે, એટલે CID ક્રાઇમ દ્વારા તેની સામે પણ આગામી સમયમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહીં, કારણ કે સામાન્ય રીતે આ પ્રકારના કેસની અંદર જે પણ આરોપી હોય છે તે આરોપીને ભગાડવામાં અથવા તો તેને આશરો આપવામાં કોઈ પણ વ્યક્તિ મદદગારી કરતો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એટલે આ કેસમાં પણ જે તે ફાર્મ હાઉસના સંચાલકો છે, માલિકો છે, તેની સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા રહેલી છે. તેની પણ CID ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. એટલે હવે જ્યારે આ જે છેલ્લા કેટલાય સમયથી ફરાર આરોપી હતો ભૂપેન્દ્ર ઝાલા, તેની ધરપકડ કરવામાં આવી છે, એટલે CID ક્રાઇમ અલગ અલગ મુદ્દાઓને લઈને તેની પૂછપરછ કરશે. બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી અનેક ખુલાસા તો થઈ રહ્યા છે, ફાર્મ હાઉસના જે માલિક છે શું તેમની અટકાયત કરવામાં આવી છે ખરી? હાલમાં તેની અટકાયતને લઈને કોઈ પણ પ્રકારની સત્તાવાર રીતે જાહેરાત CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે મહત્વની બાબત તો એ છે કે આ જે ભૂપેન્દ્ર ઝાલા છે તેને છુપાવવામાં, તેને મદદગારી કરવામાં અથવા તો તેને ફાર્મ હાઉસ પર રાખવામાં તેની કોઈ રોલ છે કે કેમ, તેની કોઈ ભૂમિકા છે કે કેમ, તે એક વખત સ્પષ્ટ થાય પછી આગળની કાર્યવાહી થઈ શકે છે. એટલે હાલમાં તેની અટકાયત કે તેની કોઈ પણ ધરપકડના અથવા તો તેની સામે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ હોય તેવા સમાચાર નથી. અધિકારીઓ દ્વારા પણ સ્પષ્ટ ના છે કે તેની સામે હાલમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ માત્ર ને માત્ર તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી સમયની અંદર જો તેની કોઈ ભૂમિકા સ્પષ્ટ થશે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા છે. બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી અનેક ખુલાસા જ્યારે થયા છે ત્યારે ખોટું એફિડેવિટ પણ બનાવવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ચૂંટણી લડવા માટે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેને લઈને ફરિયાદ પણ કરવામાં આવી હતી, છતાં પણ કંઈ ન થયું. તે અંગે શું અપડેટ છે આપની પાસે? જી, હવે જ્યારે તેની પૂછપરછ દરમિયાન એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે, એટલે CID ક્રાઇમ દ્વારા આ મામલે પણ તપાસ કરવામાં આવશે કે તેને જે એફિડેવિટ રજૂ કર્યું હતું તો એફિડેવિટની અંદર કોઈ પણ પ્રકારની ખોટી વિગતો દર્શાવી છે કે કેમ, બનાવટી દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ, અથવા તો જે તે ચૂંટણી અધિકારી છે તેને ગેરમાર્ગે દોરવા માટે અન્ય કોઈ પ્રયત્ન કર્યા છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે હવે CID ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. CID ક્રાઇમ દ્વારા જરૂર પડે કેટલીક વિગતો છે તે પણ જે તે વિભાગ પાસે મંગાવવામાં આવશે અને આગળની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. તેને જો એફિડેવિટમાં કોઈ પણ પ્રકારની ખાસ કરીને જો છેડછાડ કરી હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે અને તેને લઈને પણ કાયદેસરની કાર્યવાહી છે તે CID ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અનેક ખુલાસા થાય તેવી શક્યતા. સમાચારમાં આગળ વાત કરીશું અંતિમ વિદાયની. તો દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે સવારે 11:45 વાગે કરવામાં આવશે. દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને AICC હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મનમોહન સિંહની અંતિમ યાત્રા AICC હેડક્વાર્ટર્સથી નીકળશે. મનમોહન સિંહને સન્માનના ચિહ્ન તરીકે 21 તોપોની સલામી આપવામાં આવશે. તો દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ સહિતના ટોચના નેતાઓ સ્મશાન ગૃહમાં પુષ્પાંજલિ અર્પણ કરશે. મહત્વનું છે કે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આજે આપવામાં આવશે. ડોક્ટર મનમોહન સિંહને આપવામાં આવશે 21 તોપોની સલામી. દેશ માટે તેમણે કરેલી સેવા છે તે તમામ લોકો હંમેશા યાદ રાખશે. ડોક્ટર મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ રાજકીય નેતાઓ દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે 21 તોપોની સલામી સાથે તેમના અંતિમ સંસ્કાર, તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તો કહી શકાય કે જે પ્રકારથી તેમની દેશ માટેની જે સેવા હતી, ખૂબ જ પ્રખર અર્થશાસ્ત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. દેશ માટે અનેક મહત્વપૂર્ણ કાર્યો તેમણે કર્યા છે. ડોક્ટર મનમોહન સિંહને આજે 21 તોપોની સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. આજે તેમના અંતિમ સંસ્કાર છે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો નિગમબોધ ઘાટ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે.
તો અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દુઃખદ નિધનને લઈને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા મુલતવી રાખવામાં આવી હતી તેમજ તમામ કામોને મંજૂરી આપીને સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને યાદ કરતા પોતાના વક્તવ્યમાં શાયરી સાથે મનમોહનસિંહના વ્યક્તિત્વ વિશે જણાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. मिलना हमेशा ये उनके फैले हुए पंख बोलते हैं. परिंदों को मंजिल मिलेगी हमेशा ये उनके फैले हुए पंख बोलते हैं. वही लोग रहते हैं खामोश अक्सर जमाने में जिनके हुनर बोलते हैं. कहानी अपनी मेहनत से अपने तकदीर लिखने वाली दुनिया के महान लोगों में दर्ज होगी और लोगों को प्रेरित करेगी. તો જે પ્રકારથી તેમને આજે અંતિમ વિદાય આપવામાં આવનાર છે, મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ તમામ લોકો પાઠવી રહ્યા છે, તેમને યાદ કરી રહ્યા છે. તેમની દેશ માટેની સેવા, તેમના અનેક કાર્યો, ખાસ કરીને જ્યારે દેશનું અર્થતંત્ર છે તે નબળું થઈ ગયું હતું તે સમયે કયા પ્રકારથી તેમણે પોતાની સૂઝબૂછથી અર્થતંત્ર માટે જે કામ કર્યું તેને લઈને પણ તેઓ હંમેશા યાદ રાખવામાં આવશે. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આજે આવી રહ્યા છે, ત્યારે દેશના તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે. રાજકીય નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો 21 તોપોની સલામી સાથે આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દુઃખનો માહોલ છે, શોકનો માહોલ છે. એક ખૂબ જ દિગ્ગજ નેતા હોવાની સાથે સાથે પોતાના સારા શાંત વ્યક્તિત્વ માટે પણ તે હંમેશા જાણીતા રહેશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.